નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. ગુજરાત વેધર નામની આ ચેનલ. આજની તારીખ થઈ ગઈ છે 18 જુલાઈ 2026. તો મિત્રો, આપણે આજ વાત કરવી છે કે જે સિસ્ટમ 18 તારીખ આજુબાજુ બનવાની હતી, જે આપણે પહેલા વાત કરી હતી જૂના વિડીયોની અંદર, તો એ શું એ સિસ્ટમ બની છે કે નહીં, અને આજના કયા કયા ભાગોની અંદર વરસાદ થઈ શકે છે ત્યાર અંગે, ભેજ અને પવન અંગે પણ મારે તમને માહિતી આપવી છે. તો મિત્રો, ખાસ આ ચેનલની અંદર જોડાયેલા રહેજો, અને જે મિત્રો નવા હોય ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, તો આપણે વાત કરી લઈએ કે ભેજ અને પવન. તો કે ભેજનું પ્રમાણ જે છે હવે દિવસે ને દિવસે વધવાનું છે. ખરી વાત છે મિત્રો કે ભાઈ આજથી હવે ધીમે ધીમે જે છે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, અને ભેજ વધશે એટલે વરસાદનું પ્રમાણ પણ સારું જોવા મળશે. કારણ કે બનતું એવું હોય છે મિત્રો કે રાત દરમિયાન ભેજ વધે. સામાન્ય દિવસોની અંદર જ્યારે વરસાદ ઓછો હોય એવા દિવસોની વાત કરું તો રાત્રે જે છે કે 12 વાગ્યા પછીથી ભેજનું પ્રમાણ વધે અને સવાર પડતા પડતા ભેજનું પ્રમાણ ઓછું થઈ જાય. પણ ચોમાસું ખર્યું જામ્યું હોય ત્યારે શું થાય તો કે જે રાત્રે પણ ભેજનું પ્રમાણ વધારે હોય અને દિવસે પણ જે છે ભેજનું પ્રમાણ 70, 75, 80, 85% જેટલું થતું હોય ત્યારે એ જે તે વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ સારું રહેતું હોય છે મિત્રો. ત્યારબાદ પવનની વાત કરીએ તો પવન છેલ્લા 2 દિવસથી તમે નિહાળતા હશો કે પવન ઘણો ઓછો થઈ ગયો છે. પવનની સ્પીડ ઘટી ગઈ છે અને હજી પણ આગામી દિવસોની અંદર પવનની સ્પીડ ઘટવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ત્યારબાદ એવું બનશે કે વચ્ચે 1-2 દિવસ જે છે પવનની સ્પીડ થોડી વધી શકે છે, પણ હાલ પવન આજના દિવસે એટલો બધો નહીં હોય, બહુ માપે હશે, બરોબર છે. જેથી એ પણ જે છે પોઝિટિવ કહેવાય કે ભાઈ પોઝિટિવ પરિબળ રૂપ વરસાદ સારો થઈ શકે છે. હવે આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ થશે એની વાત કરીએ તો મિત્રો, આજે પણ મોટા ભાગના વિસ્તારોની અંદર છૂટાછવાયા રેડા ઝાપટા, ક્યાંક ભારે ઝાપટા અને ક્યાંક અમુક વિસ્તારોની અંદર જે છે હળવો મધ્યમ વરસાદ, કે અમુક એકાદ સેન્ટરની અંદર, મિત્રો બહુ મોટો વિસ્તાર નહીં, એકાદ સેન્ટરની અંદર ક્યાંક જે છે સારો વરસાદ, એટલે કે અમુક ભારે વરસાદ આપણે કહીએ એવો થઈ શકે છે, પણ શક્યતા ઓછી ગણીને ચાલુ. અને કયો કયો વિસ્તાર હોય તો એમાં દક્ષિણ ગુજરાતનો ભાગ મોખરે છે. દક્ષિણ ગુજરાતના નવસારી જે છે એ નવસારી, સુરત, વડોદરા સુધી, ભરૂચ અને વલસાડ, વાપી, આ વિસ્તારોની અંદર ક્યાંક અમુક સેન્ટરની અંદર સારો વરસાદ થઈ જાય તો નકારી શકાય નહીં. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં જે છે છૂટાછવાયા, દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર, એમ સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોની અંદર વરસાદની છૂટી છવાઈ શક્યતાઓ રહેલી છે. ક્યાંક હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે છે મિત્રો. દક્ષિણ ગુજરાતની વાત કરી, તેની બોર્ડર કાંઠાનો જે વિસ્તાર છે એમાં મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ નો બોર્ડર કાંઠાનો વિસ્તાર, અહીંયા પણ જે છે છૂટી છવાઈ વરસાદની સંભાવનાઓ રહેલી છે. જ્યારે મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ, સાણંદ, આ ભાગો જે છે ત્યાં પણ વરસાદની સારી એવી શક્યતાઓ જે છે છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ નકારી શકાય નહીં. કચ્છનો અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ પણ આ વખતે જે છે કે આજના દિવસે થોડોક ટોપ ઉપર રહી શકે છે. એમાં પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે છે જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરને અડીને આવેલો મોરબી અને સુરેન્દ્રનગરનો વિસ્તાર, ત્યાં પણ આજે વરસાદની છૂટી છવાઈ શક્યતાઓ ખાસ જોવા મળી શકે છે. કચ્છનો કંડલા, ગાંધીધામ વિસ્તાર જે છે, માંડવીનો વિસ્તાર છે, ત્યાં પણ જે છે વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે. મિત્રો, હવે વાત કરવી છે કે 18 તારીખે જે સિસ્ટમ બનવાની હતી તેનું શું થયું. તો સિસ્ટમ મિત્રો ચોક્કસ જે છે કે બંગાળની ખાડીમાં બની છે. પશ્ચિમ બંગાળ નજીક અત્યારે એની ઉપર જે છે કે આ ઘેરાવો જે છે એ વેલમાર્ક લો પ્રેશર સ્વરૂપે જોવા મળી રહ્યો છે મિત્રો. એ ખૂબ આનંદના સમાચાર કહેવાય. હવે આ સિસ્ટમ જે છે થોડાક દિવસ સુધી સક્રિય રહેવાની છે. એની અસર પણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદની સંભાવનાઓ છે. યુએસસી જે છે કચ્છ નજીક છે, એની પણ અસર જે છે ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર જોવા મળી શકે છે. અને એમાં ભેજનું પ્રમાણ વધતા ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ પણ વધી શકે છે. એ વાતને નકારી ન શકાય મિત્રો. હવે આ સિસ્ટમનો ગુજરાત ઉપર કેવો પ્રભાવ રહેવાનો છે એની વાત કરી લઈએ મિત્રો. તો કે આ સિસ્ટમ જે છે ધીમે ધીમે ગુજરાત નજીકથી પસાર થશે કે નહીં, તો કે મિત્રો એવું છે કે હજી આની પછીની જે સિસ્ટમ બનશે એ આ સિસ્ટમની અંદર મર્જ થશે, એકબીજા જોડાઈ જશે, કે પછી આ સિસ્ટમ ગુજરાતથી દૂર નીકળી જશે, એ હવે આવતા 2 દિવસની અંદર પાકું ખ્યાલ આવી જશે. પણ એક વાત ચોક્કસ છે કે એક સિસ્ટમ જે છે ગુજરાત નજીકથી પસાર થવાની છે, અને એ સિસ્ટમ જે છે એ ગુજરાતના ઉત્તર ગુજરાતનો ભાગ, કચ્છનો ભાગ અને જે છે પશ્ચિમ સૌરાષ્ટ્રનો અમુક ભાગ અને એ રાજસ્થાનનો જે દક્ષિણ છેડો છે ત્યાંથી એ વિસ્તારોની અંદરથી પસાર થઈ શકે છે. અથવા તો આ સિસ્ટમ જે છે ઉત્તર પ્રદેશ તરફ નીકળે અને પાછી રાજસ્થાનના ઉત્તર ભાગમાંથી પાછી ટર્ન મારી અને નીચે દક્ષિણ તરફ પણ આવે એવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. અને દક્ષિણ તરફ આવી પાછી સિસ્ટમ થોડીક મજબૂત થઈ શકે છે, કારણ કે એને અરબી સમુદ્રનો ભેજ
આ સિસ્ટમને જો મળે તો જે છે એનો ટ્રફ અરબી સમુદ્ર સુધી લંબાય અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદનો લાભ આપી શકે છે, જેમાં ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતનો અમુક ભાગ, મધ્ય ગુજરાતના અમુક ભાગ સુધી આ વરસાદની સારી એવી એક્ટિવિટી જોવા મળી શકે છે અને બાકીના ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદની એક્ટિવિટી સારી થાય એવું પણ લાગી રહ્યું છે મિત્રો. જે મિત્રો નવા હોય ખાસ આ વિડીયોને જે છે લાઈક કરી લેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. આભાર, ધન્યવાદ. મળીએ છીએ પાછા આવતા વિડીયોની અંદર અને જાણીએ છીએ આવતીકાલની જે છે લેટેસ્ટ હવામાનની માહિતી. ધન્યવાદ.